નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ આપણે ટેક્સ્ટ જોઈ રહ્યા છે. ટેક્સ્ટની અંદર યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. સિન્સ ટાઈમ બિગન, નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ have played a significant role in the life of the people of Uttar Pradesh. જ્યારથી યુગોથી મીન્સ સમયની શરૂઆત થઈ ત્યારથી કુદરતી પહોળા પાંદડા ધરાવતું હિમાલયનું જંગલ ઉત્તર પ્રદેશના લોકોમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. પર્વતીય ગામડાઓની જોવા જઈએ તો આ જંગલ એક આર્થિક પાયો ધરાવતું વસ્તુ છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ હુઝ ડંગ ઇઝ યુઝડ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપ લેન્ડ્સ. લીલા પાંદડા અને ઘાસ, ઉદાહરણ તરીકે ઘાસચારા માટે પ્રાણીઓને અને એનું છાણ ખેતીલાયક જમીન માટે ખાતરનું કામ કરે છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. સૂકી જાડી ડાળખીઓ, પાંદડા વગેરે બળતણ તરીકે ઉપયોગ થાય છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર એન્ડ હબ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. આ જંગલો સ્થાનિક વપરાશ માટે ફળો આપે છે, એડિબલ નટ્સ આપે છે, ફાઇબર રેસા આપે છે, હબ્સ ઔષધિયા પણ આપે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ that lessens the slope of this mountain range every year during the monsoon. આ પર્વત પર ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે, એનો ધોધ વહે છે, એ ધોધને રોકવાનું કામ આ કુદરતી જંગલો કરે છે. These create springs and ever-flowing stream which are vital for the mountain people and their animals during the hot summer month. આના કારણે પર્વતીય પ્રદેશમાં ઝરણાઓની રચના થાય છે અને જે ઉનાળાના સમયે પ્રાણીઓ અને ત્યાંની વસ્તીને પીવા માટે પાણી પૂરું પાડે છે. For many years, however, large area of these rich forest resources are getting destroyed. તેમ છતાં ઘણા વર્ષોથી આ ગાઢ જંગલ હવે નાશ પામી રહ્યું છે. For example, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. સપાટ મેદાનમાં રેલવે નેટવર્ક પાથરવા માટે તહેરી ગઢવાલ પ્રદેશના જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. યુરોપિયન પ્રજા મસૂરીના અંદર બટેટાની ખેતી કરવા ઈચ્છતી હતી, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને એના માટે એમને મોટા પ્રમાણમાં ફેલાયેલું ઓકનું, દેટ મીન્સ દેવદારોનું જંગલ નાશ કર્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. રાજ્યની આવક કમાવાની અને ગામના સ્થાનિક લોકો વચ્ચે હવે સંઘર્ષ શરૂ થયો, મડાગાંઠ શરૂ થઈ. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. અમાનુષ જંગલ કાયદાના વિરુદ્ધમાં 1930ની અંદર તહેરી ગઢવાલ લોકોએ અહિંસક આંદોલન શરૂ કર્યું, જેને સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવ્યું. ઇન ધેટ યર, એ વર્ષમાં
A large number of people were killed in Tehri by the armed force of the kingdom of Tehri Garhwal when they found a protest meeting against official forest policy. જ્યારે ગામના લોકો આ સત્યાગ્રહ શાંતિપૂર્ણ કરી રહ્યા હતા, જંગલના કાયદાનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે બ્રિટિશ આર્મી આવી ગયું અને ઘણા બધાને મારી નાખ્યા. લુક એટ ધ પિક્ચર. ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું જણાય છે? There are some men, women and children embrace the trees. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. The two men are with the saw in their hands. બે માણસ જેના હાથમાં કરવત છે ઊભા છે. They want to cut down the trees but the people are protecting them. તેઓ વૃક્ષો કાપવા ઈચ્છે છે પણ લોકો વૃક્ષોને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ એમને કાપવા દેવા ઈચ્છતા નથી કારણ કે તેઓ લાગણીથી એની સાથે જોડાયેલા છે. It was Chipko movement to save the forest. તે હતું ચિપકો આંદોલન જંગલ બચાવવા માટે. The movement saved the green forest and protected the environment. આ જ આંદોલને હરિયાળા જંગલને બચાવ્યું અને પર્યાવરણનું રક્ષણ કર્યું. Out of the Satyagraha movement has grown the post-independent Chipko movement in which villages have actually put their body around trees to stop them from being felled. આ સત્યાગ્રહમાંથી એક ચળવળ ઉત્પન્ન જેની અંદર લોકો વૃક્ષોને બચાવવા માટે સાચે જ એ વૃક્ષોને ભેટી પડતા ત્યાં સુધી કે ત્યાંથી જંગલ કાપવાવાળા ચાલ્યા ના જાય. These grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. પાયારૂપ સત્યાગ્રહની અથવા સંઘર્ષની લીધે ઉત્તર પ્રદેશની એ વખતની જે સરકાર કોમર્શિયલ કામ માટે વૃક્ષોનું નિકંદન કરી રહી હતી એના ઉપર સરકારે ફરીથી વિચારવા અથવા તો સ્ટ્રેટેજી ઘડવા ફરીથી વિચારવું પડ્યું. The commercial felling in fact is now banned above height of 1000 meter. હવે કમર્શિયલ બંધ થયું. હકીકતમાં એના ઉપર પ્રતિબંધ લાદ્યો કે 1000 ફીટ ઉપરની હાઇટમાં તમે વૃક્ષો ના કાપી શકો. બટ there are large area of degraded forest and the forest department has failed to reforest them. પણ ત્યાં સુધીમાં તો મોટાભાગનું જંગલ કપાઈ ગયું હતું અને સરકાર ફરતી જંગલને હરિયાળું કરવામાં નિષ્ફળ ગઈ હતી. એઝ અ રિઝલ્ટ એના પરિણામ સ્વરૂપે there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. એના પરિણામ સ્વરૂપ પ્રાણીઓના ઘાસચારાની, ઈંધણની અને પાણીની અછત થવા લાગી. સ્કેરેસિટી, અછત. The women suffer the most. બહેનોને બહુ સહન કરવું પડ્યું. In many part of hills, women now have to walk all day to collect a daily requirement of fodder, fuel and water. બચારે બહેનોને મોટા ભાગના પર્વતીય પ્રદેશમાં ઘાસચારા માટે, બળતણ માટે અને પાણી માટે ખૂબ ભટકવું પડતું. Inspired by Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure their regeneration.
ચીપકો આંદોલનથી પ્રોત્સાહિત થઈ ગામની બહેનોએ હવે આ જંગલને મેનેજ કરવાનું, સ્થાનિક જંગલને સાચવવાનું અને એને ફરીથી પુનરુત્થાન કરવાનું નક્કી કર્યું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ district in Uttar Pradesh, tree lover came forward to save the Devdar forest that lie on the slope of the Himalayas. શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદના નેતૃત્વ નીચે ટેહરી ગઢવાલ જિલ્લાના બધા લોકો જે વૃક્ષો પ્રેમી હતા એ હિમાલયના ઢોળાવ પર રહેલા દેવદારના જંગલને બચાવવા ભેગા થયા. ઇન ધીસ મુમેન્ટ, આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. વૃક્ષ પ્રેમીઓ આ વૃક્ષોને કાપતા અટકાવવા માટે વૃક્ષને બાદ ભીડીને ઊભા રહી જતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને આ ચળવળ ચિપકો આંદોલન તરીકે જાણીતી બની. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, ઇટ ઇઝ એવરી સિટીઝન ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ લાઇક rivers, environment along with wildlife, and also to have compassion towards organism. આપણા બંધારણમાં વંચાય છે હવે કે એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે કે જંગલનું રક્ષણ કરવું અને સરોવર, નદીઓ, પર્યાવરણ, એની સાથે જંગલી જીવન અને એના સહાયક એવા જૈવિક વનસ્પતિનું પણ રક્ષણ કરવું. કાંગડ, a village of 200 families, lies at the height of 200 meter. લગભગ 2000 ફૂટ ઊંચાઈ ઉપર કાંગડની અંદર 200 કુટુંબનું એક ગામ છે. It is excellent example of the way in which local people can manage their own forest degraded. એ વૃક્ષને બચાવવા, જંગલને બચાવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ લોકો એમના સ્થાનિક લોકોની મદદથી જંગલને કપાતું અથવા તો કટ થતું બચાવી રહ્યા છે. In that year, however, the forest department decided to fell it. તેમ છતાં એ વખતે જંગલે એવું નક્કી કરેલું, જંગલ ખાતાએ, કે એને કાપી નાખવું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફૂડર એન્ડ વોટર were determined to save the last patch of trees. તેમ છતાં એ વખતે ગામની બહેનો ભેગી થઈ અને જે બહેનોને દૂર સુધી પાણી, બળતણ અને ઘાસચારો લેવા માટે જવું પડતું હતું, એ લોકોએ નક્કી કર્યું કે જમીનનો છેલ્લો ટુકડો પણ વૃક્ષથી આચ્છાદિત બચાવી દઈશું. ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. કાંગડના પુરુષોને જો કે આ બાજુ જંગલ ખાતાએ વૃક્ષો કાપવા માટે કામ કરાવવાની ઓફર કરી. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ, there was a conflict between village men and women. ગામડામાં બહેનો અને પુરુષો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. After 4 months of resistance, the women succeeded in saving their forest. 4 મહિનાના સંઘર્ષ પછી બહેનો જંગલનું રક્ષણ કરવામાં સફળ થઈ. The women's organization, the મહિલા મંગળ દળ, then decided to revive their degraded forest. ત્યાર પછી બહેનોની એક સંસ્થા જેનું નામ છે મહિલા મંગળ દળ નક્કી કર્યું જે જંગલ ખતમ થયું છે એને ફરીથી પુનર્જીવિત કરવાનું. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 per month
જે કુટુંબમાં જે પ્રમાણે ઢોરની સંખ્યા હોય એ પ્રમાણે દરેક કુટુંબ ફાળો આપી પૈસા ભેગા કરી દર મહિને 300 રૂપિયા પગાર આપી રક્ષણ કરવાનું નક્કી કર્યું, એક ગાર્ડ રાખવાનું નક્કી કર્યું. For 3 years the arrangement worked well but problem then arose. પહેલા 3 વર્ષ તો મસ્ત કામ ચાલ્યું, પણ પછી સમસ્યાઓ શરૂ થઈ. The forest guard became negligent, બેદરકાર, and protection was loose. જે ગાર્ડ હતો ચોકિયાત હતો એ બેદરકાર બનવા લાગ્યો અને પ્રોટેક્શન ઢીલું થવા લાગ્યું. Once the woman discovered this, they abolished the post and decided to guard the forest themselves. એક વખત બહેનોએ શોધી કાઢ્યું કે આ તો ખોટું થઈ રહ્યું છે, એટલે તેઓએ આ ગાર્ડની પોસ્ટ જ એબોલિશ કરી દીધી, મીન્સ બંધ કરી દીધી અને નક્કી કર્યું કે પોતે જાતે એમની રીતે હવે જંગલોને સાચવશે. Now the મહિલા મંગળ દળ has assigned the duty of looking after the forest of village women. હવે મહિલા મંગળ દળ નક્કી કરે છે કે ગામની બહેનો જ આને સંભાળવા માટે ફરજ કરશે, ફરજ નિભાવશે. The responsibility is shared among 15 women in rotation. આની જવાબદારી 15 બહેનોને રોટેશનમાં આપવામાં આવી. Thus the duty of each woman comes after 15 days. એટલે દરેક બહેની દર 15 દિવસે ફરજ એટલે કે ડ્યુટી આવતી. As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. એક બેન તો કહે છે કે એક બેને કહ્યું કે એ વખતે અમે અમારા બધા કામ છોડી આ અમારા જંગલને બચાવવા અમે રક્ષણ કરતા, કારણ કે આજ વૃક્ષો અમારા બાળકો સમાન છે. Once when a migrant shepherd allowed his goats to graze in protected forest area, the women took away the goats and fined the shepherd 200 rupees. એક વાર એક ઢોર ચરાવતો, દેટ મીન્સ ઘેટા બકરા ચરાવતો ભરવાડ આ જંગલમાં બકરા ચરાવતો હતો. બહેનોએ જોઈ લીધું, બહેનોએ એની બધી બકરીઓને બધા ઘેટાને કવર કરી લીધા અને એની જોડે 200 રૂપિયા દંડ વસૂલ કર્યો. Villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. ગામના લોકો પણ જો બળતણ માટે વૃક્ષો કાપતા હોય તો એમની પાસે પણ એ 100 રૂપિયા દંડ વસૂલ કરેલો છે. Thanks to nature and thanks to the strength of women, the mixed natural forest are now recovered in all part of ગઢવાલ. આભાર છે કુદરતનો, આભાર છે બહેનોના સંગઠનનો, જેમને પર્વતના ઢોળાવો પર રહેલા ઓકના જંગલને ફરીથી હરિયાળું કરી દીધો આ ગઢવાલ પ્રદેશ. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ હવે બહેનો બહુ દ્રષ્ટિમંત બની છે. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980ની અંદર એક ઉદાહરણ જોઈએ છે તો આ મહિલા મંગળ દળની બહેનો જંગલ ખાતાના વૃક્ષારોપણના કાર્યમાં સાથ આપવા સંમત થઈ ગઈ. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplar. 15,000 ખાડા ખોદ્યા અને પછી એમને ખબર પડી કે સરકાર તો વિદેશી વૃક્ષ વાવવા તૈયાર છે. પોપલર, વિદેશી વૃક્ષો. The woman refused to allow the planting of poplar, which is foreign commercial trees. બહેનો એ ના પાડી દીધી કે આ ખાડામાં આ વૃક્ષ વાવવા નહીં દઈએ.
કારણ કે તે માત્ર કમર્શિયલ ટ્રી છે, વેપારી હેતુથી વવાય છે. ઇન્સ્ટેડ they force the forest department to plant different kinds of indigenous સ્વદેશી દેશી વૃક્ષ fodder trees that would benefit them directly. તેને બદલે બહેનોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દબાણ કર્યું કે તમે એક સ્વદેશી એવા વૃક્ષો વાવો કે જે ઘાસચારા માટે અને અમારા સીધા ઉપયોગમાં આવી શકે. Thus, the natural forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય ક્ષેત્રોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of flood and soil erosion and have ensured a permanent water supply. આ જંગલોના કારણે સ્થાનિક ખેતીમાં, ઢોર ઉછેરમાં અને વૃક્ષોથી જમીનનું ધોવાણ અને પૂરની તીવ્રતામાં ઘટાડો થઈ રહ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. એક સમૂહ દ્વારા કોઈ પ્રવૃત્તિથી જંગલો બચાવી શકાય આ બાબત નજીકના ગામડામાં પણ પહોંચી છે. In fact, હકીકતમાં this probably the only effective way to tackle this terrible urgent national task. દેશનું અગત્યનું જે કોઈ કાર્ય છે એની કદાચ આ એક મેથડ છે કે જેનાથી કદાચ સારી રીતે કાર્ય થઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ યુનિટ પૂરું થાય છે. હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું.